નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જેમ શિક્ષણ સંકુલ તરફથી હું પંચાલ નિકિતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. હવે આપણે નવા સત્રની શરૂઆત સામાજિક વિજ્ઞાન ધોરણ 9ના પ્રથમ પ્રકરણથી શરૂઆત કરીશું. જે પ્રકરણનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશરોની સત્તાનો ઉદય ક્યાંથી થયો, કેવી રીતે થયો, કોણ કોણ આવ્યું, કેટલો સમય રહ્યો, તેના વિશેની સંપૂર્ણ વિગત આ પ્રકરણમાં આપણે જોઈશું. પ્રાચીન સમયથી જ ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. ભારતમાં સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ઘણી પ્રજા એવું ઈચ્છતી હતી કે આપણે ભારતમાં જઈને વેપાર કરીએ, વસવાટ કરીએ, કેમ કે ભારત આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક રીતે પણ સમગ્ર વિશ્વમાં આગળ પડતું હતું. અને ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ઘડી વગેરેની તો યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે બે માર્ગે વેપાર થતો હતો. એક માર્ગ હતો જમીન માર્ગ અને બીજો હતો જળ માર્ગ. પણ આ બંને માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તુંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં. આથી હવે યુરોપવાસીઓને ભારતમાં વેપાર કરવા માટે આવવાનો જે માર્ગ હતો તે હવે બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર તો ચાલે તેમ જ નહોતું. તેથી એમણે ભારત સુધી આવવાનો નવો માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, અને એ પણ નવો જળમાર્ગ શોધવાની. જેથી વિશ્વના ભૌગોલિક સંસાધનોના યુગનો પ્રારંભ થયો. હવે ભારત આવવાના જળમાર્ગની શોધ, તેના ટોપિક વિશે આપણે અભ્યાસ કરીશું. તો યુરોપીય દેશોને ભારત સાથે વેપાર કરવો હતો અને તે તો તેમની જરૂરિયાત જ હતી. તો તે માટે જળમાર્ગ શોધવો પણ અનિવાર્ય બની ગયો. તો એમાં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી, જેની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક રીતે પણ તેને ઘણી મદદ કરીને ઘણા સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયસ, જેણે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીરની શોધ કરી. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી? તો યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાયસે. ત્યાર પછી એક બીજો મહત્વનો વ્યક્તિ આવ્યો, જેનું નામ હતું ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદ મેળવીને ભારતનો નવો જળમાર્ગ શોધવાની યાત્રા આરંભ કરી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ એક વર્તમાન એટલે કે હાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાં આવીને તેની યાત્રા અટકી ગઈ. કેમ કે તે એમ જ માનતો હતો મૃત્યુ પર્યંત, એટલે કે તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એવું જ માનતો હતો કે ભારત આવવાનો જળમાર્ગ મેં શોધી કાઢ્યો, એવો તેને વિશ્વાસ હતો. પરંતુ વાસ્તવિક રીતે આ જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો તે અમેરિકાનો હતો. હકીકતમાં તો તે ભારત નહોતું. આ વાતની સ્પષ્ટતા કરી અમેરિગો વેસ્પુચીએ. અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ આ જે નવો પ્રદેશ શોધાયો તે અમેરિકા છે તેવી તેની ઓળખ આપી. એટલે એના નામ ઉપરથી જ એ પ્રદેશનું નામ પડ્યું અમેરિકા.
અમેરિગો વેસ્પુચી એટલે અમેરિકા. તેના નામ ઉપરથી જ તે પ્રદેશનું નામ પડ્યું. હવે આપણે જોઈએ તો હકીકતમાં ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની વાત તો હજી બાકી જ રહી. તો ત્યારબાદ હવે પોર્ટુગીઝ નાવિક કે જેનું નામ છે વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. ભારતીય એક ખલાસી હતો. તે ખલાસીની મદદ લઈ તેને ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પહોંચ્યો. જુઓ નકશામાં તમે જોઈ શકશો આ કેપ ઓફ ગુડ હોપ અને જે વાસ્કો દ ગામા સૌ પ્રથમ અહીંયા કાલિકટ બંદરે આવ્યો. કાલિકટ બંદરે આવ્યો ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીન તેણે આવકાર્યા અને પોતાના રાજ્યમાં વેપાર કરવાની તેને છૂટ આપી. એટલે યુરોપના દેશોમાંથી ભારતમાં વેપાર કરવાની પરવાનગીની મંજૂરી મળી. આમ વિશ્વમાં આ જે ઘટના બની, સૌ પ્રથમ આવનાર વ્યક્તિ જેણે મહત્ત્વપૂર્ણ વેપાર કરવા માટેની અહીંયા છૂટ પણ મળી, તેથી આ ઘટનાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે ઇતિહાસમાં. તેના કારણે યુરોપવાસીઓ માટે હવેથી એક શરૂઆત થઈ ગઈ. તેથી ભારત આવવા માટેના તેમના દ્વાર હવે ખુલી ગયા. હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. ભારત દેશમાં જળમાર્ગ નવો શોધાઈ ગયો. હવે ધીરે ધીરે યુરોપીય પ્રજાઓ વેપાર કરવા માટે અહીંયા વેપારી મથકો સ્થાપવા માટે આવવાની શરૂઆત થવા લાગી. તો આ યુરોપીય પ્રજાઓમાં કોણ કોણ આવ્યું, કેટલા સમય સુધી અહીંયા રહ્યા, તેમને કઈ કઈ જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા, તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો હવે જોઈએ ભારત આવવાના જળમાર્ગની શોધ થયા પછી ભારતમાં વેપાર કરવા માટે સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં ફિરંગીઓએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશોને પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપાર કરવામાં આ રીતે ઘણી સફળતા મળી ગઈ અને તેમની સફળતાથી પ્રેરાઈને ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓ તેમજ ડેનમાર્કની ડેનિશ પ્રજા વગેરે પણ ભારતમાં આવવા લાગી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથેનો વેપાર કરવા માટેની એક સંસ્થાની સ્થાપના કરી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ઇંગ્લેન્ડમાં ભારતમાં વેપાર કરવા માટેની સંસ્થા સ્થપાઈ ઇંગ્લેન્ડમાં, જે સંસ્થાનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને આ સંસ્થાની સ્થાપના કઈ સાલમાં થઈ? તો ઈસવીસન 1600માં. કોણે કરી? તો ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેમાં ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટેનો પરવાનો આપતા. 1608માં આ કંપની દ્વારા પ્રથમ વહાણ મોકલવામાં આવ્યું, જેનો કપ્તાન વિલિયમ હોકિન્સ હતો. તેને આગેવાની હેઠળ એક વહાણ આવ્યું ભારતમાં, જે સુરતમાં આવ્યું. પરંતુ ભારતમાં તો સૌ પ્રથમ ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો તો આવી પહોંચેલા હતા. તેથી આ ફિરંગીઓના વર્ચસ્વ અને ફિરંગીઓનો વિરોધ, જેના કારણે અહીં તેમણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળ્યો અને તેથી તેઓ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વેપારી મથક એટલે કે પ્રથમ કોઠી તેમણે સ્થાપી. આમ
બ્રિટિશરો દ્વારા પ્રથમ કોઠીની શરૂઆત કઈ જગ્યાએ સ્થપાઈ? તો સુરતમાં. કઈ સાલમાં? 1613માં. શરૂઆતના વર્ષોમાં તો સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થપાયા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને થોડું જોખમ લાગ્યું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાવાળી કંપનીને. તેથી તેમણે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, એટલે કે આપણા હાલનો જે ગુજરાત પ્રદેશ છે તે છોડી અને દક્ષિણ ભારત તરફ અને પૂર્વ તરફ આગળ વધ્યા. અને તેઓએ મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કલકત્તામાં, તમે નકશામાં જોઈ શકશો, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ, આ કલકત્તા વગેરે. તો ત્યાં તેમણે કોઠીઓ સ્થાપી. પણ આ સર્વનું વડું મથક તેમણે ક્યાં રાખ્યું? તો મુંબઈ ખાતે વડું મથક તેનું સ્થાપ્યું. હવે 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા પહેલાં જે આવે એના પહેલાં એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા. આ ભારતમાં આવનારી જુદી જુદી પ્રજાઓ છે. તો આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું અને આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સમય જતાં માહે, કરાઈકલ, પાંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહ્યા. બંને વચ્ચે હરીફાઈ જાણે થવા લાગી કે અંગ્રેજો પણ પોતે સત્તા સ્થાપવામાં સક્ષમ બનવા લાગ્યા અને ફ્રેન્ચો પણ આ બંને મહાસત્તા જાણે ધરાવવા લાગ્યા. ભારતમાં 1746થી 1763 દરમિયાન, એટલે કે આશરે 17 વર્ષ, આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. તેથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તાના ઘર્ષણને અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો. જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પાંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા હતી એટલે કે વલંદાઓ હોલેન્ડના, તે તો કાયમ માટે વિદાય થઈ ગયા. હવે આ પાઠમાં આપણે એક નવા જ ટોપિક વિશે અભ્યાસ કરીએ કે જેનું નામ છે પ્લાસીનું યુદ્ધ. આ ઘટનાઓ બાબતોની સાથે જ સંકળાયેલો આ ટોપિક છે. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તમે આ રાજાઓના નામ ખાસ યાદ રાખજો, કારણ કે આ પરીક્ષામાં વધુ પડતા પૂછાય છે ને એ જ વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું, એટલે કે તે એક રાજા તરીકે હતા, પરંતુ તેમના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં કેટલાક તેમના વિરોધીઓ હતા. પોતાના રાજ્યમાં વિરોધીઓ પણ હોય ઘણીવાર. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. હકીકતમાં આપણે જાણીએ તો જો કોઈ જગ્યાએ રાજાનું શાસન હોય તો એના રાજ્યમાં કંઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે રાજાની પરવાનગી જરૂરી છે. પણ રાજાની પરવાનગી લીધા વિના બ્રિટિશરોએ કિલ્લા વેપારી કોઠી જે હતી તેમણે એને
આજુબાજુ કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી, કેમ કે તે પોતાનું શાસન ધરાવતો વિસ્તાર હતો. આ સમાચાર મદ્રાસ એટલે કે હાલના ચેન્નઈમાં પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા આ સમાચાર આગળ મદ્રાસમાં પહોંચ્યા કે અહીંયા જે કોઠીઓની ફરતે કિલ્લેબંધી થઈ, પરંતુ રાજાએ તોડી પડાવી નવાબે. તો આ સમાચાર મળતાની સાથે કલકત્તાની કોઠીએ સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક નાનકડું સૈન્ય બંગાળમાં મોકલ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મદદ માટે. રોબર્ટ ક્લાઇવ નામના વ્યક્તિએ આગેવાની લીધી આ બાબતમાં અને એક નાનકડું સૈન્ય બંગાળમાં એને મોકલ્યું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં, સૈન્ય શક્તિશાળી હતું, ભલે નાનું હતું, પણ આ સૈન્યને પરાજય આપવાનું રાજાને સરળ ન લાગતા, નવાબને સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. એને એવું લાગ્યું કે આ નવાબને હું હરાવી શકીશ નહીં, તેથી તેણે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય કરવા છે, પણ તેના માટે એણે એક ષડયંત્ર ઘડી લીધું. ષડયંત્ર એટલે કેવું કે રાજાનો જ સેનાપતિ કે જેનું નામ મીરજાફર હતું અને એક તેના રાજ્યનો શેઠ હતો અમીચંદ, આ બંનેને પોતાના કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કનડગત કરે છે, એટલે કે કંપનીને નવાબ હેરાનગત કરે છે, એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કરી દીધું રાજાની સામે. કોણે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. રાજા હેરાન કરે છે તેવા બહાના નીચે, અને કયા ગામમાં? પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં. ખાસ યાદ રાખજો, કેમ કે આ ગામના નામ ઉપરથી જ આ યુદ્ધનું નામ થયું પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. આ પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે હાલ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. હવે આ યુદ્ધ દરમિયાન મીરજાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. મીરજાફર કોણ હતો? તો બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાનો સેનાપતિ. એ નિષ્ફળ રહ્યો. નિષ્ફળ જ રહે ને, કેમ કે સિરાજુદ્દૌલા હારી ગયો. તેના નિષ્ફળ રહેવાનું કારણ એ જ હતું કે આજે નવાબને હરાવવા માટે જે પરાજય માટેનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું, આ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું, કેમ કે નવાબ એ બંગાળને હરાવવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે મળી ગયેલો વ્યક્તિ હતો, એ અને શેઠ અમીચંદ બંને. તેથી પ્લાસીનું યુદ્ધ તો પૂરું થઈ ગયું અને તે પણ તેઓ બંગાળનો નવાબ હારી ગયો. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી, તેઓ જીત્યા એટલે. અને મીરજાફર કે જે સેનાપતિ હતો તેને હવે બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. કેમ કે એને એવી વાત કરી હશે કે જો તારા રાજાને તું હરાવી દઈશ તો અમે તને સેનાપતિ બનાવી દઈશું. આમ પ્લાસીનું યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તાનો પાયો નખાયો, એટલે કે એ લોકો દ્વારા અહીંયા એક શરૂઆત થઈ 1757થી. હવે આપણે જોઈએ તો આ જ યુદ્ધ સાથે મળતું બીજું એક અગત્યનું યુદ્ધ છે ઇતિહાસમાં, જે છે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીરજાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના હેઠળ ધન મેળવવા લાગ્યા
અને વધુ અધિકારો મેળવવાની લાલસામાં ધન પણ મેળવ્યું અને વધુ અધિકારો હજી બંગાળ પાસેથી તેમણે જોઈતા હતા. એટલે એની લાલચમાં તેમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફર, જેને રાજાના મૃત્યુ પછી એટલે કે સિરાજુદ્દૌલાના મૃત્યુ પછી જે સેનાપતિને નવાબ બનાવ્યો, તેને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીરજાફર કરતાં પણ વધુ સારો માણસ સાબિત થયો, એટલે કે વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી કંપનીને થોડો ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી પાછો મીરજાફરને નવાબ બનાવ્યો. આમ મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. આ સમયે અવધના મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. કોણ ત્રણેય વ્યક્તિ? મીરજાફર, મીર કાસિમ અને અવધના મુઘલ બાદશાહ શાહ આલમ. બક્સર મુકામે એટલે કે બક્સર નામના સ્થળે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. કયા વર્ષે? 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં ફરીથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. આમ બંને યુદ્ધમાં કંપનીની સત્તા પણ વધતી ગઈ અને કંપનીને પોતાની સત્તાનો વિસ્તાર પણ વધતો ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો આપણો ટોપિક આટલે પૂરો કરીએ છીએ. હવે હું તમને આજના વિષયનું હોમવર્ક આપી દઉં. તો એક સરસ મજાની નવી સામાજિક વિજ્ઞાન વિષયની નોટબુક બનાવજો, જેની અંદર પાઠનું ટાઇટલ લખી અને આ પાઠનું લેસનની તમે નોંધ કરી લેજો. આ પાઠમાંથી આજના ટોપિકમાં હું તમને 2 સવાલ જવાબ લેસન માટે આપું છું, જેમાં એક ટૂંકમાં જવાબ આપો, મતલબ થોડોક લંબાણમાં જ લખવાનો, વિગત જેટલી હોય તેની એટલી. યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો તેમાં ટીક કરી લેજો, નહીં તો લખી દેજો. યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. ત્યારબાદ બીજો સવાલ, મુદ્દાસર જવાબ આપો કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. હવે આગળનું લેક્ચર આપણે બીજા ટોપિકમાં હવે આપણે આગળ બીજો લેક્ચર આપીશું. થેન્ક યુ.